છોટાઉદેપુરની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ માટે જિલ્લાના 10 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ। છોટાઉદેપુર જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ માટે આજે જિલ્લામાં કુલ 10 કેન્દ્રો પર પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી। વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ અને સર્વાંગી વિકાસ સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપતી નિવાસી શાળા એટલે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અંતર્ગત ચાલતી જવાહર નવોદય વિદ્યાલય, જેમાં ગ્રામીણ ક્ષેત્રના પ્રતિભાના વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાના માધ્યમથી ઉચ્ચ બુદ્ધિઆંક ધરાવતા વિદ્યાર્થીઓને મેરિટના આધારે હાલ ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 6માં પ્રવેશ આપવા માટે આજે રાજ્યના સરહદી અને આદિવાસી બાહુલ ધરાવતા વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના તમામ 6 તાલુકામાં 10 કેન્દ્રો પર પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રવેશ પરીક્ષા માટે જિલ્લાના કુલ 3750 વિદ્યાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું, જે પૈકી 3293 વિદ્યાર્થીઓ આજે પરીક્ષામાં ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી। ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવાઈ હતી, જેને લઈ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ સફળ થવાની આશા વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। મારું નામ બઘેલ સુલેખા છે। હું SF હાઈસ્કૂલમાં ભણું છું। મારે પપ્પાનું નામ અરવિંદભાઈ છે અને આજે મેં નવોદય જવાહરનું પરીક્ષા આપી છે અને મને આશા છે કે હું એમાં પાસ થઈશ। મારું નામ રાઠવા વિજયભાઈ જંગલાભાઈ છે। હું ચીસાડિયા પ્રાથમિક શાળામાંથી જવાહર નવોદયની પરીક્ષા આપવા આવ્યો છું। અમને અમારા શિક્ષકે સારી તૈયારી કરાવી। મને આશા છે હું પાસ થઈ જઈશ અને જવાહરમાં મને પ્રવેશ મળશે।